નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી ડીસા મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટની સાધારણ સભા તારીખ 28 જૂન 2026ના રોજ ડીસા સ્થિત સમાજની વાડી ખાતે યોજાઈ હતી. સભા સમાજના પ્રમુખ શ્રી શાંતિલાલ કે હિરુવાલાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, કમિટી સભ્યો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ઉપપ્રમુખ રાજેશભાઈ ભરતિયા, આજીવન ટ્રસ્ટી દેવચંદભાઈ હિરુવાલા, વિવિધ સમાજ મંડળીઓના ચેરમેનો, આનંદ ગરબા મંડળોના પ્રતિનિધિઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સભા દરમિયાન બહુચરાજી સ્થિત નર્મદા ભુવન વાડી ખાતે આગામી 15 જુલાઈ 2026ના રોજ યોજાનારા માતાજીની ધજા અને આંગી પરિવર્તન કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પૂજામાં યજમાન તરીકે બેસવા માટે કનુભાઈ પી ભરતિયા પરિવાર દ્વારા 21,000ની ઉછામણી આપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિવિધ અગ્રણીઓએ સમાજના રીતિ રિવાજોના જતન અને વર્તમાન સમયમાં મોબાઈલ ફોનના વધતા દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમાજના પ્રમુખે પણ આ મુદ્દે સભાસદોને માર્ગદર્શન આપી સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સભા દરમિયાન ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય પરેશભાઈ આર લીંબુવાળા અને શ્રીમતી કોમલબેન પી કાનુડાવાળાનું સમાજ દ્વારા શાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે અલ્પાહાર બાદ સભાની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.